નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 6 વિષય છે ગણિત. એની અંદર ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એનું સ્વાધ્યાય 3.1 જે આપેલું છે એનું સરળ સમજૂતી સાથે આજે આપણે ભાગ નંબર 2માં અભ્યાસ કરવાના છીએ. તો વિડીયો છે એ છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેજો. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો અહીં સ્વાધ્યાય 3.1 એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાના તમામ અવયવો લખો. અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ આપી છે, એના તમામ અવયવ લખવાના છે. તો જોઈએ, પહેલી સંખ્યા છે એમાં 24. તો 24ના તમામ આપણે અવયવ લખવાના છે. અવયવ એટલે શું? તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને ભાગી શકાય તો એ જે સંખ્યા છે એને તેના અવયવ કહેવાય. દાખલા તરીકે અહીંયા 1 ગુણ્યા 24 એટલે કે બરાબર 24 થાય છે. એટલે કે આ 1 વડે 24ને ભાગી શકાય છે. ત્યાર પછી 2 તો 12 દુ 24 એટલે કે 12 વડે પણ અને 2 વડે પણ 24ને ભાગી શકાય છે. ત્યાર પછી અહીંયા 3 અઠ્ઠા 24 તો 3 અને 8 વડે પણ 24ને ભાગી શકાય છે. અને 4 છક 24 તો 4 અને 6 વડે પણ 24ને ભાગી શકાય છે. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયાથી શરૂઆત કરીએ. 1 2 3 4 પછી 5 વડે 24ને નિશેષ ભાગી ન શકાય એટલે 5 24નો અવયવ ન કહેવાય. એટલે 6 તો 6 વડે ભાગી શકાય છે. 8 12 અને 24 તો એટલા 1 2 3 4 6 8 12 અને 24 આ 24ના અવયવ કહેવાય. કારણ કે આટલા અવયવ વડે આપણે 24ને નિશેષ ભાગી શકીએ છીએ, જેમાં શેષ વધતી નથી અને આપણે એને ભાગ આપી શકીએ છીએ. ચલો હવે આગળ આવે છે 15. તો 15 ગુણ્યા 1 બરાબર 15 એટલે કે 15 વડે અને 1 વડે 15ને ભાગી શકાય છે. 1ના ઘડિયામાં પણ 15 આવે છે, 15ના ઘડિયામાં પણ 1 આવે છે. એટલે કોઈ પણ સંખ્યાનો એક અવયવ 1 તો હશે જ. એટલે દરેક સંખ્યાનો અવયવ 1 હશે અને સંખ્યા પોતે હશે. બરાબર? એટલે અહીંયા 1 છે તો 1 એનો અવયવ હંમેશા હશે અને એ સંખ્યા પણ એનો અવયવ હશે તો 2 અવયવ તો એને હશે જ. અને પછી 5 તરી 15 3 પંચા 15 તો 3 અને 5 પણ એના અવયવ છે. એમ કરી જોઈએ તો 1 3 5 અને 15 આ 15ના અવયવ છે. એ જ પ્રકારે અહીંયા 21 છે તો 1 ગુણ્યા 21 7 તરી 21 તો અહીં 1 3 7 અને 21 આ 21ના અવયવ થશે. આગળ છે 27. તો 1 ગુણ્યા 27 અને 9 તરી 27 બીજા કોઈના ઘડિયામાં 27 આવતા નથી એટલે અહીંયા 1 3 9 અને 27 આ 27ના અવયવ કહેવાય. હવે આવે છે 12. તો 1 ગુણ્યા 12 2 છક 12 3 ચોક 12 તો અહીં 1 2 3 4 6 અને 12 આ 12ના અવયવ છે. ચલો આગળ હવે છે 20. તો 1 ગુણ્યા 20 2 10 અને 20 અને 4 પંચા 20 એ પ્રમાણે અહીં 1 2 4 5 10 અને 20 આ 20ના અવયવ કહેવાય. તમારે મિત્રો 1 થી 10 સુધીના ઘડિયા જોઈ લેવાના, એની અંદર જે આવતી હોય એ સંખ્યા તો એ તેનો અવયવ કહેવાય. ચલો અહીંયા 18 છે તો 1 ગુણ્યા 18 2 નવા 18 3 છક 18 એ પ્રમાણે અહીંયા જોઈએ તો 1 2 3 6 9 અને 18 આ 18ના અવયવ છે. ત્યાર પછી 23. તો 23 છે આ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના 2 જ અવયવ છે. બરાબર? એક અને એક સંખ્યા પોતે તો 1 અને 23 આ 23ના અવયવ થશે. એના 2 જ અવયવ છે.
હવે આવે છે 36, તો 1 ગુણ્યા 36, 2 18 36, 3 12 36 અને 4 9 36. એ પ્રમાણે અહીંયા 1 2 3 4 9 12 18 અને 36 એ 36ના અવયવ છે. ચલો હવે બીજો પ્રશ્ન છે કે પ્રથમ 5 અવયવી લખો. તો આપણે આગળ અવયવ જોયા, હવે આપણે અવયવી જોઈશું. તો અહીંયા 5ના પ્રથમ 5 અવયવી લખવાના છે. તો 5નો ઘડિયો આપણે બોલવાનો છે. અવયવી એટલે કે ઘડિયા બોલવા. તો 5 ગુણ્યા 1 બરાબર 5, ત્યાર પછી 5 ગુણ્યા 2 બરાબર 10, પછી 5 ગુણ્યા 3 બરાબર 15, પછી 5 ગુણ્યા 4 બરાબર 20, પછી 5 ગુણ્યા 5 બરાબર 25. તો અહીં તમે જોઈ શકો છો 5 10 15 20 અને 25 આ પ્રથમ 5ના પ્રથમ 5 અવયવીઓ છે. એ જ પ્રકારે અહીંયા આપણે 8નું જોવાનું છે. તો 8નો ઘડિયો બોલીએ તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 5 સુધી બોલવાના. તો આ એના અવયવી થશે. ત્યાર પછી 9ની અંદર પણ એવું ઘડિયો બોલવાનો 9નો. તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 5 સુધી બોલવાનું છે. તો આ 9 18 27 36 અને 45 એ 9ના અવયવી છે. ચલો હવે અહીંયા આપણે જોડકા આપ્યા છે. ત્રીજું છે કે ઊભી હરોળ 1ની સાથે, આ ઊભી હરોળ આપી છે આપણને 1 અને આ ઊભી હરોળ આપી છે 2. હવે 1ની સાથે ઊભી હરોળ 2ને જોડવાના છે. તો અહીંયા મેં જોડેલા છે, તમે જોઈ શકો છો કે અહીંયા 35 છે. તો હવે અહીંયા 35 છે શું છે? તો કે 7નો અવયવી છે. 7ના ઘડિયાની અંદર 35 આવે છે. 7 પંચા 35, તો એ 7નો અવયવ છે, એટલે આ બંને જોડીશું. ત્યાર પછી બીજું છે અહીંયા 15. તો 15 શું છે? તો કે 30નો અવયવ છે, કારણ કે 15 વડે 30ને ભાગી શકાય છે, એટલા માટે 15 30નો અવયવ છે. ત્યાર પછી અહીંયા 16. તો 16 શું છે? તો કે 8નો અવયવી છે, એટલે કે 8ના ઘડિયાની અંદર 16 આવે છે, એટલે અહીંયા જોડીશું. ત્યાર પછી આ 20 છે. તો 20 છે એ 20નો અવયવ છે. આપણે જોયું ને કે 1 અને સંખ્યા પોતે એ એના અવયવ હોય છે, એટલે 20 તો 20નો અવયવ છે. ત્યાર પછી અહીંયા 25. તો 25 છે 50નો અવયવ છે, કારણ કે 25ના ઘડિયાની અંદર 50 આવે છે અને 25 વડે 50ને નિશેષ ભાગી શકાય છે, એટલા માટે 25 એ 50નો અવયવ છે. ચાલો હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 4. 100 સુધીના 9ના બધા અવયવી શોધો. તો આપણે આ 9ના અવયવી શોધવા માટે 9નો ઘડિયો બોલવો પડશે. શું બોલવું પડશે? તો કે ઘડિયા. 9નો ઘડિયો બોલવો પડશે. તો 9નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? કે જ્યાં સુધી 100 સંખ્યા ન થાય ત્યાં સુધી. તો જોઈએ આપણે 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચું 45, 9 છક 54, 6 9 63, 9 છક 63, 9 સત્તું 72, 9 સત્તું 72, ઇટ 99 81 અને 9 દાને 90, બરાબર. 9 ગુણ્યા 10 બરાબર 90 અને 9 ગુણ્યા 11 બરાબર 99 થશે. તો હવે આગળ આપણે ચાલશું નહીં, કારણ કે આગળ આપણે 9 ગુણ્યા 12 કરીશું તો 100થી વધારે આવી જશે, બરાબર. એટલે આપણે 9 ગુણ્યા 11 સુધી આપણે જોઈશું. એટલે અહીંયા આપણે આ બધા જ અવયવી લખી નાખ્યા, જેની અંદર 9નો ઘડિયો ચાલી રહ્યો છે, બરાબર છે. તો આ પ્રમાણે આપણું આ સ્વાધ્યાય છે એ 3.1 એ પૂર્ણ થાય છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.